પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ માનનીય જયપ્રકાશ સોનીજીનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા પ્રબુદ્ધ નાગરિક તરીકે, જૈન સમાજ તરીકે અને વેપારી આગેવાન તરીકે અહીંયા બોલાયા છે. ઘણા બધા મુદ્દાઓની અમે સતત ચર્ચા સંગઠનના પ્રમુખ સાથે, મેયરશ્રી સાથે, જે તે વખતના અને કમિશનર સાથે કરતા હોય છે. વેપારીઓને ઘણી બધી તકલીફો છે અને આ બધી તકલીફોનું નિવારણ આગામી બોર્ડ ખૂબ સરસ રીતે કરે. જેવી કે અમારે વડોદરા 4 દરવાજાની અંદર સિટીમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી છે. ન્યાય મંદિર અને લાલ કોર્ટ એનું જલ્દી ડેવલપમેન્ટ નથી થયું. હેરિટેજના નામે જલ્દી વડોદરા શહેર સુંદર થાય અને અમારા વેપારીઓને કોઈ તકલીફ ના પડે, પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને કોઈ તકલીફ ના પડે, આવી વિવિધ માંગણીઓ અમે હરહંમેશ સરકાર સામે કરી છે. આશા રાખું કે આ નવું બોર્ડ અને સંગઠનના નવા પ્રમુખ સોની સાહેબ અમારી આ બધી માંગણીઓ આગામી દિવસોમાં સ્વીકારશે. બાકી વેપારીઓને અત્યારના પાર્કિંગને લીધે, પથારાવાળાને લીધે અને ગંદકીને લીધે ખૂબ તકલીફ છે. મોટામાં મોટી તકલીફ હું છેલ્લા 1 વર્ષથી કમિશનર શ્રી અરુણ બાબુને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે દરેક રોડ ઉપર તમે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરો. આજે એક માણસને એક જગ્યાએથી શૌચાલય માટે કે યુરિનલ માટે, પાસપોર્ટ માટે જવું હોય તો 500 મીટર દૂર જવું પડે છે. આ માંગણી પણ અમે લોકોએ છેલ્લા 1 વર્ષથી કરેલી છે. આશા રાખું કે નવા બજેટમાં દરેક વેપારીઓના, કારણ કે બધી જ દુકાનો નાની નાની હોય છે, 50-100 ફૂટ, 200 એટલે પોતાની પાસે એવી સુવિધા નથી હોતી. માટે પબ્લિક શૌચાલય હોવું ખૂબ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હરહંમેશ દર વખતે પાર્ટી દ્વારા વિકાસ અને પ્રગતિશીલ માટે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થાય છે. આજે પણ અમારા માનનીય અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ પધારેલ છે, ત્યારે આ વખતે પણ સારા અને અનેક અલગ અલગ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થશે